હવે મારે કોઈ ચૂંટણીમાં ઉભા રહેવાનું નથી. મેં તો સામેથી જાહેર કરી દીધું કે હું ઉમેદવાર નથી. ના રે તો સાહેબનું તો પગે લાગુ પણ સાહેબ મારે હું ના જોઉં પણ તે પછી મેં બોલાવવાનું બંધ કરી દીધું છે. શિષ્ટાચારની વાત કરતી ભાજપ પાર્ટીમાં હવે ભવાડો થયો છે અને આ ભવાડો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ નીતિન પટેલ ઉપર આરોપ લગાવ્યો છે અને નીતિન પટેલે મેં કર્યુંનો જે રાગ આલાપ્યો છે તેને લઈને કહ્યું છે કે તમે નથી કર્યું પરંતુ આ ભાજપ પાર્ટીએ કર્યું છે. શું છે આખો મામલો? કરશન સોલંકીએ નીતિન પટેલ ઉપર કેમ આ પ્રકારના આરોપ લગાવ્યા છે જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હા, તમે એમ ના માનતા મેં એકલા કડી માટે કર્યું છે. આખું ગુજરાત ધમધમતું થઈ ગયું. નહીં કર્યું, ભાજપ સરકારે કર્યું છે. ભાજપની 1995 થી ભાજપની સરકાર છે. લોકસભાની ચૂંટણીને હવે માત્ર થોડો સમય બચેલો છે. ચૂંટણી ગમે ત્યારે હવે અનાઉન્સ થઈ શકે છે, તેની તારીખોનું અનાઉન્સમેન્ટ થઈ શકે છે. તેવામાં ભાજપમાં જે વસ્તુનો ડર હતો તે વસ્તુ હવે થઈ ગઈ છે. ભાજપમાં અંદર નેતાઓનો જે ભડકો છે તે સામે આવી રહ્યો છે અને આ ભડકાની શરૂઆત પણ કડી વિધાનસભા સીટથી થઈ છે. કારણ કે ગઈકાલે કડીમાં નીતિન પટેલ ગયા હતા અને નીતિન પટેલે પોતાનો જે બડાપો છે તે કાઢતા કહ્યું હતું કે તમે આજકાલના આવેલા અમને શીખવાડો છો. હવે નીતિન પટેલની સામે ત્યાંના જે ધારાસભ્ય છે કરશન સોલંકી એ આવ્યા છે અને નીતિન પટેલને કહી દીધું છે કે 2 મહિનાથી તો નીતિન પટેલ તેમની સાથે વાત નથી કરતા. 2 મહિના પહેલાં જ્યારે બંને વચ્ચે બબાલ થઈ હતી ત્યારે તેઓ નીતિન પટેલને મળવા પણ ગયા હતા પરંતુ નીતિન પટેલે તેમની વાત ન સાંભળી. હવે આખી વાતમાં કરશન સોલંકીએ કહી દીધું છે કે નીતિનભાઈ તમે બધું મેં કર્યું છો પરંતુ આ તમે નહીં, આ ભાજપ સરકારે કર્યું છે. કરશન સોલંકીએ ઘણું બધું કીધું છે. આ સિવાય નીતિન પટેલને પણ સાંભળીએ કે કરશન શું આખી વાત કઈ રીતે રાખી છે અને કારણ કે કરશન પટેલના આ સ્ટેટમેન્ટથી ક્યાંક એવું લાગી રહ્યું છે કે નીતિન પટેલ જે અત્યાર સુધી ઘણી બધી વાત પોતાના બળબોલાપનના લીધે ચર્ચામાં રહેતા હતા તે નીતિન પટેલના હવે કદાચ બની શકે કે મોઢું સિવાય પણ જાય. નહીં કર્યું, ભાજપ સરકારે કર્યું છે. ભાજપની 1995 થી ભાજપની સરકાર છે અને 21 વાર કેબિનેટ મંત્રી સાહેબ રહેલા છે. બરાબર, એટલે જે કર્યું ભાજપની સરકારે જ કર્યું છે. તો નીતિનભાઈ કે મેં કર્યું એવું તો નીતિનભાઈ પોતાના ઘરનું તો આપી દીધું નહીં, સરકારનું આપ્યું છે. તો આ જે રીતે કાલે કહ્યું કે મને શિખામણ નહીં આલવી, ભરતનો વિરોધ કર્યો તો ભરત ચાલક ના ચાલે, મને વધારે ખબર હોય તમારી પર વિચારો તો શું કે? અમે તો ભરત ચાલક ના ચાલે, અમે નગરપાલિકામાં અમે ભરતભાઈનો વિરોધ કર્યો નહીં. નીતિનભાઈએ તો નગરપાલિકાના પ્રમુખ બનવા માટે કે આ બેન બનાવવા છે એટલે મને 19 જણે રજૂઆત કરી હતી કે આ બેન સિવાય ગમે તેને બનાવવા તો અમને વાંધો નહીં. એટલે મેં પાર્લામેન્ટમાં રજૂઆત કરી. એ રજૂઆત એ કરી એથી અમારા નીતિનભાઈ સાહેબ છે એ અમારા ઉપર અમલી ગયા છે. તમને ક્યાં બોલાવતા નથી, તમારી સામે જોતા નથી, શું કહેશો? ના રે તો સાહેબનું તો પગે લાગુ પણ સાહેબ મારે હું ના જોઉં પણ તે પછી મેં બોલાવવાનું બંધ કરી દીધું છે તારનું. એટલે કડીમાં ધારાસભ્યને ના બોલાવતા હોય તો શું કહી શકાય? અમે તો એમને જોવાના ના બોલાવવું ના જોવું એમની વિષય છે, મારો વિષય નહીં. નાગરિક બેંક નો કાર્યક્રમ તો ત્યારે પણ કાકા તમને અમે તો નાગરિક બેંક પ્રાઇવેટ સંસ્થા છે, એમની પોતાની એમના ભાઈની છે, ભૂપેન્દ્ર ભાઈની. બોલાવો ના બોલાવો મને કોઈ વાંધો નહીં. કરશન કાકા તમે નીતિનભાઈ શું શિખામણ આપી હતી? નીતિનભાઈ મેં શીખવામાં કોઈ હાલી શું હાલે? નીતિનભાઈ મને શીખવામાં નીતિનભાઈ 21 વર્ષ જૂના કેબિનેટ મંત્રી રહેલા છે, અમને શીખવામાં શું હાલે? નીતિનભાઈએ કડીમાં આટલા કામ કર્યા, બધું એવું કહે છે મેં કર્યું તો તમે શું કર્યું? ના મેં તો જે કર્યું છે આખો તાલુકો દોડાના, શહેર દોડા, પબ્લિક દોડા છે. કામ નીતિનભાઈએ કર્યા? ના મેં નહીં કર્યું, મેં તો ભાજપે કર્યું છે. મેં જે સરકારી પૈસા એ ભાજપ આપ્યા છે, ભાજપની કામગીરી કરી છે. મારા ઘરના પોતાના પૈસા મેં નહીં આલ્યા, સરકારે પૈસા આપ્યા. મેં જ કર્યું એટલે એમાં નીતિનભાઈ તો કે નીતિનભાઈ એમ કે મેં કર્યું પણ તો બધું ભાજપની સરકારે જ કર્યું છે. બોલા ક્યારથી છે? અમારે 2 મહિનાથી નહીં બોલતા. બરાબર છે. અમે શીખર હાલ નગરપાલિકાની વાત તો તમને કરી કે આ ના હિસાબે આમાં ચાલે છે. ચલો. કરશન સોલંકીના આ નિવેદન બાદ એ તો નિશ્ચિત છે કે હવે નીતિન પટેલ અને કરશન સોલંકીની વચ્ચે બધું જ જે સામાન્ય હોવાનો ડોળ કરવામાં આવી રહ્યો હતો તે સામાન્ય નથી. એક તરફ ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ કોંગ્રેસના નેતાઓને તોડવામાં લાગેલા છે, તેવામાં જે વસ્તુ સતત મીડિયામાં પણ કહેવાઈ રહી છે કે કોંગ્રેસના નેતાઓ આવે અને ભાજપના પોતાના જૂના નેતાઓને
ક્યાંક ભાજપ જે છે તે ઇગ્નોર કરી રહી છે, તે તેમને એટલું કદ પ્રમાણેનું પદ નથી આપી રહી, તેમાં ભડકો પણ થઈ શકે અને હવે તે થવા તરફ આગળ વધી રહ્યું છે, કારણ કે નીતિન પટેલ અને કરસન સોલંકી વચ્ચેનો જે વિવાદ છે એ હવે ચરમસીમા ઉપર આવી ગયો છે અને અહીંયા ખુલીને બંને નેતાઓ એકબીજાની વિરુદ્ધમાં બોલી રહ્યા છે. એટલે ક્યાંક લોકસભાની ચૂંટણી પહેલાં આ જે ભડકો છે તેનાથી ભારતીય જનતા પાર્ટી જે 5 લાખથી વધારેની લીડથી જીતવાના સપના જે છે CR પાટીલ જોઈ રહ્યા છે તે સપના ક્યાંક દીવા સ્વપ્ન સાબિત ન થાય. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.